પ્રકરણ 3 વનસ્પતિ સૃષ્ટિ પ્લાન્ટ કિંગડમ. અગાઉના પ્રકરણમાં આપણે વીટીકર દ્વારા સૂચિત કરવામાં આવેલ સજીવોના વર્ગીકરણની પદ્ધતિ જોઈ, જ્યાં તેમને મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવી 5 સૃષ્ટિઓના વર્ગીકરણનું સૂચન કર્યું હતું. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ખૂબ જ જાણીતી સૃષ્ટિના વર્ગીકરણનો વિસ્તૃતમાં અભ્યાસ કરીશું. અહીં આપણે સમયે સમયે બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશેની આપણી સમજ પર ભાર મૂકીશું. ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. તેમ છતાં પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકેલ હતા. જેથી સાયનોબેક્ટેરિયા કે જેઓ નીલહરિત લીલ તરીકે પણ ઉલ્લેખાય છે, તેઓ લીલથી વિશેષ કંઈ નથી. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલ, ત્રિઅંગીઓ, અનાવૃત્ત બીજધારીઓ અને આવૃત્ત બીજધારીઓ વનસ્પતિઓનું વર્ણન કરીશું. ચાલો આપણે આવૃત્ત બીજધારી વનસ્પતિઓના વર્ગીકરણમાં કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા માટે વિસ્તૃતમાં વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ. પહેલાંની વર્ગીકરણ પદ્ધતિમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા અને આકાર વગેરે જેવા બધી જ રીતે મૂલવતા ઓછા વ્યક્ત થયેલા ઉપર છેલ્લા બાહ્યકાર લક્ષણોનો ઉપયોગ થતો હતો. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્ર રચના પર આધારિત હતી. લિનિયસ દ્વારા આપવામાં આવેલ પદ્ધતિ. આવી પદ્ધતિઓ કૃત્રિમ હતી કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકની સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. વધુમાં, કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપે છે. આ સ્વીકૃત નથી, કારણ આપણે જાણીએ છીએ કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. એનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિઓ વિકાસ પામી કે જેઓ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધો પર આધારિત છે અને તેમાં માત્ર બાહ્યકાર લક્ષણોને જ ધ્યાનમાં નથી લેવાયા, પરંતુ તેની સાથે સાથે સૂક્ષ્મ સંરચના, અંતસ્થ રચના, ભ્રૂણવિદ્યા અને વનસ્પતિ રસાયણ જેવા આંતરિક લક્ષણોને પણ ધ્યાને લેવાયા છે. સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું હતું. હાલમાં જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિઓ એ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે, જે સ્વીકાર્ય છે. એનાથી એ ધારણા બંધાય કે એકસરખા વર્ગમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા. આપણે અત્યારે બીજા ઘણા સ્ત્રોતમાંથી મળતી માહિતીનો ઉપયોગ કરી તેની મદદથી વર્ગીકરણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કરીએ છીએ. જ્યારે આપણી પાસે સહાયક રીતે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્ત્વની બને છે. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા કે જેમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરી સરળતાથી માહિતી મળી રહે છે, જે અવલોકિત કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે. બધા જ લક્ષણો સ્વીકૃત માહિતીના આંકડાની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ છે અને તે પછી પ્રક્રિયા કરવામાં આવે છે. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત રીતે સેંકડો જેટલા લક્ષણો ધ્યાને લઈ શકાય છે. હાલના દિવસોમાં વર્ગીકરણવિદો દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે કોષ વર્ગીકરણ વિદ્યા કે જે રંગસૂત્રની સંખ્યા, રચના, વર્તણૂક જેવી કોષ વિદ્યાકીય માહિતી અને રસાયણ વર્ગીકરણીય વિદ્યા કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકો ઉપયોગમાં લેવાય છે. લીલ એ હરિતદ્રવ્ય ધરાવતા સાદા, સુકાયક, સ્વયંપોષી અને મહદઅંશે જલજ, મીઠા અને ખારા પાણી બંનેના સજીવો છે. તે અન્ય નિવાસસ્થાનોની વિવિધતામાં પણ થાય છે. ભેજવાળા પથ્થર, જમીન અને લાકડા તેમાંથી કેટલીક લીલ અને ફૂગ સાથે લાઇકેન્સ અને પ્રાણીઓ પહાડોના રેન્જ પર સાથે પણ સંગઠિત થાય છે. લીલના સ્વરૂપ અને કદ ખૂબ જ પરિવર્તનશીલ છે. તેમનો કદ વિસ્તાર ક્લેમિડોમોનાસ જેવા સૂક્ષ્મ એકકોષીય સ્વરૂપોથી લઈ વોલ્વોક્સ જેવા વસાહતી અને યુલોથ્રિક્સ તેમજ સ્પાયરોગાયરા જેવો તંતુમય હોઈ શકે છે. થોડીક
દરિયાઈ લીલના થોડાક સ્વરૂપો દરિયાઈ ઘાસ તરીકે છે, જે વિરાટ વનસ્પતિ દેહ બનાવે છે. લીલ એ વાનસ્પતિક, અલિંગી અને લિંગી પદ્ધતિઓ દ્વારા પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુઓના સર્જન દ્વારા થાય છે, જે મુખ્યત્વે ચલ બીજાણુઓ હોય છે. તેઓ કશાધારી ચલાયમાન હોય છે અને અંકુરિત થઈ નવા છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન એ બે જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. આ જન્યુઓ કશાધારી અને કદમાં એક સરખા યુલોથ્રિક્સ અથવા કશાવિહીન અચલિત પરંતુ કદમાં એક સરખા સ્પાયરોગાયરામાં હોઈ શકે છે. આ પ્રકારના પ્રજનનને સમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. યુડોરિનાની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન સરખા ન હોય તેવા બે જન્યુઓનું જોડાણ થાય છે, જેને અસમજન્યુક કે વિષમજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. બે જન્યુઓ પૈકી એક મોટા અચલિત સ્થાયી માદા જન્યુ અને નાના ચલિત અસ્થાયી નર જન્યુઓનું જોડાણ થાય છે, જેને અંડજન્યુક પ્રકારનું પ્રજનન કહે છે. દાખલા તરીકે વોલ્વોક્સ અને ફ્યુકસ. લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. પૃથ્વી પર લગભગ કુલ કાર્બન ડાયોક્સાઇડના અડધા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વત્ર મહત્વના શક્તિસભર સંયોજનોના પ્રાથમિક ઉત્પાદકો છે કે જે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રનો આધારસ્તંભ છે. પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવી ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક દરિયાઈ બદામી અને રાતી લીલ વધુ માત્રામાં હાઇડ્રોક્લોઇડ્સ જલગ્રાહક કલીલ પદાર્થો ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આલ્જીન, બદામી કે કથ્થાઈ લીલ, અને કેરાઝીન, લાલ લીલ, કે જે વ્યવસાયિક રીતે ઉપયોગી છે. અગર એ જેલિડિયમ અને ગ્રેસિલારિયામાંથી મળતું એકમાત્ર વ્યવસાયિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. ક્લોરેલા અને સ્પાયરુલિના એક કોષીય પ્રોટીન સબલીલ છે અને અવકાશયાત્રીઓ પણ પૂરક આહાર તરીકે તેનો ઉપયોગ કરે છે. લીલ 3 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે: ક્લોરોફાયસી, ફિયોફાયસી અને રોડોફાયસી. ક્લોરોફાયસીના સભ્યોને સામાન્ય રીતે લીલી કે હરિત લીલ કહેવામાં આવે છે. તેમનો વનસ્પતિ દેહ એકકોષીય, વસાહતી કે તંતુમય હોઈ શકે છે. ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતાને કારણે તેઓ સામાન્યતઃ ઘાસ જેવા લીલા રંગના દેખાય છે. રંજક દ્રવ્યો એ સ્પષ્ટપણે હરિતકણોમાં સ્થાન પામેલા હોય છે. જુદી જુદી જાતિઓમાં હરિતકણો બિંબ આકાર, તકતી જેવા જાલાકાર, કપ આકાર, કુંતલાકાર કે પટ્ટી આકારના હોઈ શકે છે. ઘણા સભ્યો હરિતકણોમાં સ્થિત પ્રોભુજકો કહેવાતા એક કે વધુ સંગ્રાહકો ભાગ ધરાવે છે. પ્રોભુજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે. કેટલીક લીલ તેલી બિંદુઓના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ કરી શકે છે. હરિત લીલ એ સામાન્ય સખત કોષ દિવાલ ધરાવે છે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝનું અને બહારનું આવરણ પેક્ટોઝનું બનેલું હોય છે. વાનસ્પતિક પ્રજનન સામાન્યતઃ અવખંડન દ્વારા અને અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુઓના નિર્માણ દ્વારા થાય છે. ચલ બીજાણુ ધારણીમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. લિંગી પ્રજનન એ લિંગી કોષોના પ્રકાર તેમજ નિર્માણમાં નોંધપાત્ર વિવિધતા દર્શાવે છે અને તે સમજન્યુક, વિષમજન્યુક, અંડજન્યુક હોઈ શકે છે. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા અને કારા જેવી કેટલીક સામાન્ય રીતે જોવા મળતી લીલ છે. ફિયોફાયસીના સભ્યોને સામાન્ય રીતે બદામી કે કથ્થાઈ લીલ કહેવાય છે અને પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસસ્થાનમાં જોવા મળે છે. તેઓ કદ અને સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. તેઓના કદ, વિસ્તાર, સાદા શાખિત તંતુમય સ્વરૂપો એક્ટોકાર્પસથી લઈ અતિશય શાખિત સ્વરૂપો છે, જે ખૂબ જ મોટી દરિયાઈ વનસ્પતિનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરિકાષ્ઠાએ પહોંચી શકે છે. તેઓ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો ધરાવે છે. તેઓ તેમનામાં હાજર ઝેન્થોફિલ કે ફ્યુકોઝેન્થીન જેવા રંજક દ્રવ્યોના પ્રમાણની માત્રાને આધારે ચમકતા લીલા, ઓલિવ ગ્રીનથી લઈ વિવિધ છાયાવાળી બદામી
રંગની વિવિધતા ધરાવે છે. ખોરાક જટિલ કાર્બોદિત તરીકે સંગ્રહિત છે કે જે લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં હોઈ શકે છે. વનસ્પતિક કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે જે સામાન્યતઃ તે બહારની બાજુએ આલ્જિનના જિલેટિન આવરણ દ્વારા આવરિત હોય છે. જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર ધરાવે છે. વનસ્પતિ દેહ સામાન્યતઃ સ્થાપક અંગ કે દ્રઢ ગ્રહ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે અને તે વૃંદ કે છત્રિકા વૃંદ અને પર્ણ જેવું પ્રકાશ સંશ્લેષી અંગ અપુષ્પપર્ણ ધરાવે છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. અલિંગી પ્રજનન મુખ્યત્વે બદામી લીલમાં દ્વિકશાધારી ચલબીજાણુઓ દ્વારા થાય છે જે નાસપતિ આકારના અને બે અસમાન પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. લિંગી પ્રજનન એ સમજન્યુક, વિષમજન્યુક કે અંડજન્યુક હોઈ શકે છે. જન્યુઓનું જોડાણ પાણીમાં કે અંડજન્યુક જાતિઓમાં થઈ શકે છે. જન્યુઓ નાસપતિ આકારના છે અને બે પાર્શ્વીય રીતે જોડાયેલી કશાઓ ધરાવે છે. એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ અને ફ્યુકસ તેના સામાન્ય સ્વરૂપો છે. રોડોફાઇસીના સભ્યો સામાન્ય રીતે લાલ કે રાતી લીલ કહેવાય છે કારણ કે તેમના દેહમાં લાલ રંજક દ્રવ્ય આર ફાઇકોઇરિથ્રિન પ્રભાવિતા છે. મોટે ભાગે રાતી લીલ દરિયાઈ છે જે હૂંફાળા ખારા પાણીમાં વધુ જોવા મળે છે. તેઓ પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં અને મહાસાગરોમાં વધુ ઊંડાઈએ કે જ્યાં સાપેક્ષ રીતે ખૂબ જ ઓછો પ્રકાશ પ્રવેશે તેવા વિસ્તારોમાં એમ બંને સ્થાને થાય છે. મોટે ભાગે રાતી લીલનો સુકાઈ બહુકોષીય છે. તેમાંથી કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. તેમાં ખોરાકનો સંગ્રહ ફ્લોરિડિયન સ્ટાર્ચ સ્વરૂપે થાય છે કે જે બંધારણમાં એમાઇલો, પેક્ટિન અને ગ્લાયકોજનને ઘણું મળતું આવે છે. રાતી લીલ સામાન્યતઃ અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે છે. તેઓ અચલિત બીજાણુ દ્વારા અલિંગી રીતે અને અચલિત જન્યુ દ્વારા લિંગી રીતે પ્રજનન કરે છે. લિંગી પ્રજનન એ અંડજન્યુજનક પ્રકારે થાય છે અને તેની સાથે જટિલ પશ્વ-ફલન વિકાસ થાય છે. પોલિસાયફોનિયા, પોર્ફાયરા, ગ્રેસિલારિયા અને જેલેડિયમ તેના સામાન્ય સભ્યો છે. દ્વિઅંગી વનસ્પતિઓમાં વિવિધ મોસ અને લીવરવર્ટનો સમાવેશ થાય છે કે જે ટેકરીઓમાં ભેજયુક્ત છાયાપ્રિય વિસ્તારોમાં સામાન્ય રીતે વિકાસ પામતી જોવા મળે છે. દ્વિઅંગીઓને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ પણ કહે છે કારણ કે આ વનસ્પતિઓ જમીન પર જીવિત રહી શકે છે પરંતુ લિંગી પ્રજનન માટે પાણી પર આધારિત હોય છે. તેઓ હંમેશા ભીની, ભેજયુક્ત અને છાયાવાળા સ્થાને થાય છે. તેઓ વેરાન ખડકો કે જમીન પર વનસ્પતિ અનુક્રમણમાં મહત્વનો ભાગ ભજવે છે. દ્વિઅંગીઓનો વનસ્પતિ દેહ લીલના વાનસ્પતિક દેહ કરતાં ખૂબ જ વિભેદિત છે. તે સુકાય જેવો છે અને તેનું સુકાય પથરાયેલ કે ટટ્ટાર છે તથા એકકોષીય કે બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે જોડાયેલું રહે છે. તેઓ સાચા મૂળ, પ્રકાંડ કે પર્ણો ધરાવતા નથી. તેઓ મૂળ જેવી, પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ ધરાવી શકે છે. દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ એકીય છે. તે જન્યુઓ ઉત્પન્ન કરે છે તેથી તેને જન્યુજનક કહે છે. દ્વિઅંગીઓમાં લિંગી અંગો બહુકોષીય છે. નર લિંગી અંગને પુંજન્યુધાની કહે છે. તેઓ દ્વિકશાધારી ચલપુંજન્યુઓ ઉત્પન્ન કરે છે. માદા લિંગી અંગને સ્ત્રીજન્યુધાની કહે છે જે ચંબુ આકારની અને એક અંડકોષ ઉત્પન્ન કરે છે. ચલપુંજન્યુઓ પાણીમાં મુક્ત કરવામાં આવે છે કે જ્યાં તેઓ સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવે છે. ચલપુંજન્યુઓ અંડકોષ સાથે જોડાઈ ફલિતાંડનું નિર્માણ કરે છે. ફલિતાંડ ત્વરિત રીતે અર્ધીકરણ દાખવતું નથી. તેઓ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે જેને બીજાણુજનક કહે છે. બીજાણુજનક એ મુક્તજીવી નથી પરંતુ પ્રકાશસંશ્લેષી જન્યુજનક સાથે જોડાયેલું રહે છે અને તેમાંથી તેનું પોષણ મેળવે છે. બીજાણુજનકના કેટલાક કોષો અર્ધીકરણ પામી એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. આ બીજાણુઓ અંકુરિત થઈ જન્યુજનક ઉત્પન્ન કરે છે. સામાન્યતઃ
સામાન્યતઃ દ્વિઅંગી વનસ્પતિઓની આર્થિક અગત્યતા ઓછી છે, પરંતુ કેટલાક મોસ, તૃણાહારી સસ્તનો, પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. સ્ફેગ્નમની કેટલીક જાતિ મોસ વગેરે પીઠ પાણીની અસરથી સડીને લોચો થઈ ગયેલ વનસ્પતિજન્ય પદાર્થ પૂરા પાડે છે કે જે લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે અને પાણીને રોકવાની તેમની ક્ષમતાને કારણે જીવંત પદાર્થોની જરૂરી હેરફેર માટે સામગ્રી બાંધવા તરીકેની ઉપયોગિતા છે. મોસ એ લાઇકેન્સની સાથે વસાહતી ખડકો માટેના પ્રથમ સજીવો છે અને તેથી તેમનું પરિસ્થિતિકીય દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે. તેઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિઓને ઉગવા માટેનો સાનુકૂળ આધાર બનાવે છે. જ્યારે મોસ જમીન પર ગહન સાદડી જેવું અસ્તર બનાવે છે ત્યારે તેઓ વરસતા વરસાદની અસરને ઘટાડીને જમીનનું ધોવાણ થતું અટકાવે છે. દ્વિઅંગીઓને લીવરવર્ટ અને મોસ એમ બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. લીવરવર્ટ સામાન્યતઃ ભેજયુક્ત છાયાપ્રિય નિવાસસ્થાનોમાં વિકાસ પામે છે, જેવા કે પાણીના પ્રવાહો, ઝરણા, નદી વગેરેના કિનારે, ભેજવાળા મેદાનોમાં, ભીની જમીન પર, વૃક્ષોની છાલ પર અને લાકડાઓના ગર્તામાં. લીવરવર્ટનો વનસ્પતિ દેહ સુકાયક છે. દાખલા તરીકે માર્કેન્સિયા સુકાય પૃષ્ઠવક્ષીય છે અને ગાઢ રીતે આધાર સાથે ચોંટેલું હોય છે. પત્રમય સભ્યો એ પ્રકાંડજીવી રચના પર બે હરોળમાં પર્ણજીવી નાની નાની સંરચનાઓ ધરાવે છે. લીવરવર્ટમાં અલિંગી પ્રજનન સુકાયના અવખંડન દ્વારા કે કુડમલીઓ કહેવાતી વિશિષ્ટ રચનાના નિર્માણ દ્વારા થાય છે. કુડમલીઓ લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે કે જે સુકાય ઉપરાંત સ્થિત કુડમલી પ્યાલાઓ કહેવાતી નાની કુંભધાનીઓમાં વિકસે છે. કુડમલીઓ પિતૃદેહથી છૂટી પડે છે અને અંકુરિત થઈ નવા સ્વતંત્ર છોડમાં પરિણમે છે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદા લિંગી અંગો એ જ સુકાય પર કે અલગ સુકાય પર ઉદ્ભવે છે. બીજાણુજનક પાદ પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત છે. અધિકરણ બાદ પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય છે. આ બીજાણુ અંકુરિત થઈ મુક્તજીવી જન્યુજનક બનાવે છે. મોસના જીવનચક્રની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે કે જે બે અવસ્થાઓ ધરાવે છે. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા છે કે જે બીજાણુમાંથી સીધી વિકાસ પામે છે. તે વિસર્પી, લીલી, શાખિત અને ઘણીવાર તંતુમય હોય છે. બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુમાંથી વિકાસ પામે છે. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણો ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. તેઓ બહુકોષીય શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા હોય છે. આ અવસ્થા લિંગી અંગો ધારણ કરે છે. મોસમાં વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની પર્ણમય પ્રરોની ટોચે ઉદ્ભવે છે. ફલન બાદ ફલિતાંડ એ પાદ પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતા બીજાણુજનકમાં વિકાસ પામે છે. મોસમાં બીજાણુજનક એ લીવરવર્ટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે. પ્રાવરની અંદર બીજાણુ હોય છે. બીજાણુ અર્ધીકરણ થયા પછી નિર્માણ પામે છે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્યપદ્ધતિ ધરાવે છે. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ વગેરે મોસના સામાન્ય ઉદાહરણો છે. ત્રિઅંગી ટેરિડોફાઇટ્સ. ત્રિઅંગી વનસ્પતિઓમાં અશ્વપુચ્છ અને હંસરાજ સમાવેશિત છે. ત્રિઅંગીઓ ઔષધીય હેતુ માટે અને ભૂમિબંધકો તરીકે ઉપયોગી છે. તેઓને ઘણીવાર સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે. ઉદવિકાસીય રીતે તેઓ વાહક પેશીઓ, જલવાહક અને અન્નવાહક ધરાવતી સૌ પ્રથમ સ્થળજ વનસ્પતિઓ છે. તમે આ પેશીઓ વિશે પ્રકરણ 6 માં વધુ અભ્યાસ કરશો. ત્રિઅંગીઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય સ્થાને જોવા મળે છે, છતાં કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે. તમે યાદ કરો કે દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક વનસ્પતિ દેહ છે. આ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે કે જે વાસ્તવિક મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત છે. આ અંગો સારી રીતે વિભેદિત પામેલી વાહક પેશીઓ ધરાવે છે. ત્રિઅંગીઓમાં પર્ણો નાના સેલ્લાજિનેલામાં કે મોટા
ત્રિઅંગીય વનસ્પતિમાં અશ્વપુચ્છ અને હંસરાજ સમાવેશિત છે. ત્રિઅંગીઓ ઔષધીય હેતુઓ માટે અને ભૂમિબંધકો તરીકે ઉપયોગી છે. તેઓને ઘણીવાર સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે. ઉદ્વિકાશીય રીતે તેઓ વાહક પેશીઓ, જલવાહક અને અન્ય વાહક ધરાવતી સૌપ્રથમ સ્થળ જ વનસ્પતિઓ છે. તમે આ પેશીઓ વિશે પ્રકરણ 6 માં વધુ અભ્યાસ કરશો. ત્રિઅંગીઓ ઠંડા, ભેજયુક્ત, છાયાપ્રિય સ્થાને જોવા મળે છે, છતાં કેટલીક રેતાળ જમીનમાં પણ સારી રીતે ફૂલે ફાલે છે. તમે યાદ કરો કે દ્વિઅંગી વનસ્પતિઓના જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક વનસ્પતિ દેહ છે. આ જ રીતે ત્રિઅંગી વનસ્પતિઓમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે, કે જે વાસ્તવિક મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વિભેદિત છે. આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશીઓ ધરાવે છે. ત્રિઅંગીઓમાં પર્ણો નાના, સેલાજિનેલામાં મોટા. નાના સેલાજિનેલામાં કે મોટા હંસરાજમાં હોય છે. બીજાણુજનક એ બીજાણુધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચનાઓ પર જોડાયેલ રહે છે, જેને બીજાણુપર્ણ કહે છે. કેટલાક કિસ્સાઓમાં બીજાણુપર્ણો વિશેષ સંગઠિત રચનાઓ બનાવે છે, જેને પ્રશંકુ કે શંકુ કહે છે. બીજાણુધાનીમાં રહેલ બીજાણુ માતૃકોષોમાં અધિકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ અંકુરિત થઈ નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ, નાના પરંતુ બહુકોષીય મુક્તજીવી, મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં વિકાસ પામે છે. તેને પ્રસુકાય કહે છે. આ જન્યુજનકને વિકાસ પામવા ઠંડી, ભેજયુક્ત અને છાયાવાળી જગ્યાની જરૂર છે. આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાને કારણે જીવંત ત્રિઅંગી વનસ્પતિઓનો પ્રસાર મર્યાદિત છે, અને તેઓ સંકુચિત ભૌગોલિક વિસ્તાર પૂરતી સીમિત છે. જન્યુજનક એ નર અને માદાલિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની કહેવાય છે. ચલ પુંજન્યુધાનીમાંથી નરજન્યુ મુક્ત થયા બાદ તેમને સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા હોય છે. નરજન્યુનું સ્ત્રીજન્યુધાનીમાં આવેલ માદાજન્યુ સાથે જોડાણ થાય છે. તેને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે. ફલિતાંડ ત્યાર પછી બહુકોષીય, સારી રીતે વિભેદિત બીજાણુજનક ઉત્પન્ન કરે છે, કે જે ત્રિઅંગી વનસ્પતિઓની પ્રભાવી અવસ્થા છે. ત્રિઅંગીઓમાં મહદઅંશે બધા બીજાણુ એક સરખા પ્રકારના હોય છે. આવી વનસ્પતિઓ સમબીજાણુક વનસ્પતિઓ કહેવાય છે. સેલાજિનેલા અને સાલ્વિનિયા જેવી પ્રજાતિઓ કે જે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરે છે, મહા અને લઘુ બીજાણુ. આથી તેમને વિષમ બીજાણુક વનસ્પતિઓ તરીકે ઓળખવામાં આવે છે. મહાબીજાણુઓ અને લઘુ બીજાણુઓ અંકુરિત થઈ અનુક્રમે માદા અને નરજન્યુજનકમાં વિકાસ પામે છે. આ વનસ્પતિઓમાં માદાજન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃ બીજાણુજનક પર ચઢવાય છે. આ વનસ્પતિઓના માદાજન્યુજનકની અંદર જ ફલિતાંડનો વિકાસ તરુણ ભ્રૂણમાં થાય છે. આ ઘટનાને બીજ પ્રકૃતિ તરીકેનું પૂર્વચિહ્ન છે, જે ઉદ્વિકાસમાં મહત્વનો તબક્કો માનવામાં આવે છે. ત્રિઅંગીઓને ફરીથી 4 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે: સાયલોપ્સીડા, સાયલોટમ, લાઇકોપ્સીડા, સેલાજિનેલા, લાઇકોપોડિયમ, સ્ફિનોપ્સીડા, ઇક્વિસેટમ અને ટેરોપ્સીડા, ડ્રાયોપ્ટેરિઝમ, ટેસિસ, એડિયન્ટમ. અનાવૃત બીજધારીઓ, જિમ્નોસ્પર્મ્સ. અનાવૃત બીજધારીઓ એવી વનસ્પતિઓ છે કે જેઓ અનાવૃત બીજધારીઓ એટલે કે ખુલ્લા એવી વનસ્પતિઓ છે કે જેમાં અંડક એ કોઈપણ બીજાશયી દિવાલ વડે આવૃત નથી, અને ફલન પહેલાં અને ફલન પછી એ જ સ્થાને અનાવૃત રીતે ટકેલા રહે છે. પશ્ચફલનથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી, એટલે કે નગ્ન કે ખુલ્લા છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં મધ્યમ કદના કે ઊંચા વૃક્ષ-સ્તૂપો સમાવેશિત છે. અનાવૃત બીજધારીઓ પૈકીનું એક વિરાટ રેડ વૃક્ષ સિકોઇયા એ એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિની જાતિ છે. મૂળ સામાન્ય રીતે સોટીમય મૂળ છે. કેટલીક પ્રજાતિઓમાં મૂળ એ ફૂગ સાથે સહવાસ કરી કવક મૂળ બનાવે છે, પાઇન્સ, જ્યારે બીજા કેટલાકમાં સાયકસ
નાના વિશેષિત મૂળ હોય છે, તેને પ્રવાળ મૂળ કહે છે, જે નાઇટ્રોજન સ્થાપક સાયનોબેક્ટેરિયા સાથે સહવાસી છે. પ્રકાર અશાખિત કે શાખિત. અશાખિત સાયકસમાં, જ્યારે શાખિત પાઇનસ અને સિટ્રસમાં હોય છે. પર્ણો સાદા કે સંયુક્ત હોઈ શકે છે. સાયકસમાં પીંછાકર પક્ષવત પર્ણો થોડાક વર્ષો સુધી વળગી રહેલા હોય છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં પર્ણો એ તાપમાન, ભેજ અને પવનની અતિશયતા સામે ટકી રહેવા સારી રીતે અનુકૂલિત થયેલા હોય છે. શંકુધારીમાં સોય જેવા અણીવાળા પર્ણો તેમનો સપાટી વિસ્તાર ઘટાડે છે. તેમનું જાડું ક્યુટિકલ અને નિમગ્ન વાયુરંધ્રો પણ પાણીનો વ્યય ઘટાડવામાં મદદરૂપ છે. અનાવૃત બીજધારી વનસ્પતિઓ વિષમ બીજાણુ છે. તેઓ એક કે લઘુ બીજાણુ અને મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. બે પ્રકારના બીજાણુધાનીમાં ઉદ્ભવે છે. બીજાણુધાનીઓ જે શિથિલ કે સંગઠિત શંકુ સ્વરૂપમાં અક્ષ પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણો પર નિર્માણ પામે છે. લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુધાની ધારણ કરતા શંકુને લઘુ બીજાણુધારક કે નર શંકુ કહે છે. લઘુ બીજાણુઓથી નરજન્યુક પેઢી વિકસે છે કે જે ખૂબ જ ઘટાડો પામેલ કોષો પૂરતી સીમિત છે. આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહે છે. લઘુ બીજાણુધાનીમાં પરાગરજનો વિકાસ થાય છે. અંડકો કે મહાબીજાણુધાની સાથે મહાબીજાણુ પર્ણો ધારણ કરતા શંકુને મહાબીજાણુધારક કે માદા શંકુ કહે છે. નર કે માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવ પામી શકે છે. પાઇન્સ. આ જ રીતે નર શંકુ અને માદા શંકુ જુદા જુદા વૃક્ષો પર ઉદ્ભવે છે. પ્રદેહનો એકમાત્ર કોષમાંથી મહાબીજાણુ માતૃકોષ વિભેદિત થાય છે, જે પ્રદેહ આવરણોમાંથી રક્ષાયેલ છે, અને આવી સંયુક્ત રચનાને અંડક કહે છે. અંડક એ મહાબીજાણુ પર્ણ પર ઉદ્ભવે છે કે જે ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણથી વિભાજિત થઈ 4 એકકીય બીજાણુઓનું નિર્માણ કરે છે. મહાબીજાણુધાની પ્રદેહની અંદર રહેલા મહાબીજાણુઓ પૈકી એક જ મહાબીજાણુ એ બહુકોષીય માદા જન્યુજનકમાં વિકાસ પામે છે કે જે 2 કે વધુ સ્ત્રી જન્યુધાનીઓ કે માદા લિંગી અંગો ધારણ કરે છે. બહુકોષીય માદા જન્યુજનક પણ મહાબીજાણુધાનીની અંદર જળવાય છે. દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓની જેમ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુજનક બંને સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી. તેઓ એ જ જગ્યાએ ટકી રહી બીજાણુજનક પર બીજાણુધાનીની અંદર જળવાય છે. લઘુ બીજાણુધાનીમાંથી પરાગરજ મુક્ત થાય છે. તે પવન દ્વારા વહન પામી મહાબીજાણુ પર્ણો પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્રો સાથે સંપર્કમાં આવે છે. તે અંડકમાં રહેલ સ્ત્રી જન્યુધાની તરફ વિકાસ પામે છે અને પરાગનલિકા બનાવે છે, જે નરજન્યુઓનું વહન કરે છે અને સ્ત્રી જન્યુધાનીના મુખ પાસે તેમના દ્રવ્યો નરજન્યુ સહિત મુક્ત કરે છે. ફલનને અનુસરી ફલિતાંડનો ભ્રૂણમાં અને અંડકો બીજમાં વિકસે છે. આ બીજ ઢંકાયેલા હોતા નથી. આવૃત બીજધારીઓ એન્જિયોસ્પર્મ્સ. અનાવૃત બીજધારી વનસ્પતિઓ કે જ્યાં અંડકો ખુલ્લા છે, તેમ અહીં આવૃત બીજધારીઓમાં અંડકો ખુલ્લા કે નગ્ન નથી. આવૃત બીજધારીઓ કે સપુષ્પી વનસ્પતિઓમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે છે, જેને પુષ્પ કહે છે. આવૃત બીજધારી વનસ્પતિઓમાં બીજ એ ફળ દ્વારા ઘેરાયેલ છે. આવૃત બીજધારી વનસ્પતિઓ નૈસર્ગિક નિવાસસ્થાનોના વિશાળ ક્ષેત્રમાં થતો વનસ્પતિઓનો અસાધારણ મોટો સમૂહ છે. તેમનો કદ વિસ્તાર ખૂબ નાના વુલ્ફિયાથી લઈ નીલગિરીના ઊંચા વૃક્ષો 100 મીટરથી વધારે સુધીનો છે. તેઓ આપણને ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો અને બીજી ઘણી વ્યવસાયિક અગત્યની પેદાશો પૂરી પાડે છે. તેઓ 2 વર્ગોમાં વિભાજિત છે: દ્વિદળી વનસ્પતિઓ અને એકદળી વનસ્પતિઓ. દ્વિદળી વનસ્પતિઓ તેમના બીજમાં 2 બીજપત્રો ધરાવે છે. 2 બીજપત્રો પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ અને ચતુર્અવયવી કે પંચાવયવી પુષ્પો. દાખલા તરીકે, દરેક પુષ્પીય ચક્રમાં 4 કે 5 સભ્યો ધરાવતા દ્વારા વર્ગીકૃત કરાય છે. જ્યારે બીજી બાજુ એકદળી વનસ્પતિઓ તેમના બીજમાં એક જ બીજપત્ર પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ
અને ત્રિઅવયવી પુષ્પો દરેક પુષ્પીય ચક્રમાં 3 સભ્યો ધરાવતા દ્વારા વર્ગીકૃત કરાય છે. પુષ્પમાં નરલિંગી અંગ પુંકેસર છે. દરેક પુંકેસર પાતળા તંતુ યોજી અને ટોચના ભાગે પરાગાશયનું બનેલું છે. પરાગ માતૃકોષ અર્ધીકરણને અનુસરી લઘુ બીજાણુઓ ઉત્પન્ન કરે છે, જે પુખ્ત થઈને પરાગરજમાં પરિણમે છે. પુષ્પમાં માદાલિંગી અંગ સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસર તલસ્થ ભાગે ઉપસેલું બીજાશય, લાંબી પાતળી પરાગવાહિની અને ટોચના ભાગે પરાગાસન ધરાવે છે. બીજાશયની અંદર અંડકો આપેલા હોય છે. સામાન્ય રીતે પ્રત્યેક અંડક પાસે મહાબીજાણુ માતૃકોષ હોય છે, જે અર્ધીકરણ પામીને 4 એકકીય મહાબીજાણુઓ ઉત્પન્ન કરે છે. તેમાંથી 3 અવનત પામે છે અને 1 વિભાજન પામી ભ્રૂણપોટનું સર્જન કરે છે. દરેક ભ્રૂણપોટ 3 કોષીય અંડસાધન ત્રણ પ્રતિધ્રુવીય કોષો અને 2 ધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. ધ્રુવીય કોષ કેન્દ્રો જોડાઈને છેવટે દ્વિતીયક કોષ કેન્દ્રનું સર્જન કરે છે. પરાગાશયમાંથી પરાગરજના વિકિરણ પામ્યા બાદ પવન કે વિવિધ અન્ય વાહકો દ્વારા પરાગરજને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થળાંતરિત કરવામાં આવે છે, જેને પરાગનયન કહે છે. પરાગાસન પર પરાગરજનું અંકુરણ થાય છે અને તેના પરિણામ સ્વરૂપ પરાગાસન અને પરાગવાહિનીની પેશીઓ દ્વારા પરાગનલિકાનો વિકાસ થાય છે. પરાગનલિકા અંડક સુધી પહોંચે છે. પરાગનલિકા ભ્રૂણપોટમાં પ્રવેશી 2 નરજન્યુઓ મુક્ત કરે છે. નરજન્યુઓમાંનું એક નરજન્યુ અંડકોષ સાથે જોડાણ પામી ફલિતાંડનું નિર્માણ કરે છે, જ્યારે બીજો નરજન્યુ દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે જોડાઈ ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પેન ઉત્પન્ન કરે છે. 2 જોડાણો સંકલિત હોવાને કારણે આ ઘટનાને બેવડું ફલન કહે છે, જે આવૃતબીજધારી વનસ્પતિઓની અજોડ ઘટના છે. ફલિતાંડનો ભ્રૂણ 1 કે 2 બીજપત્રો સાથેમાં વિકાસ થાય છે અને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ એ ભ્રૂણપોષમાં વિકાસ પામે છે, કે જે વિકાસ પામતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. સહાયક કોષો અને પ્રતિધ્રુવીય કોષો ફલન બાદ અવનત પામે છે. આ ઘટનાઓ દરમિયાન અંડકો બીજમાં પરિણમે છે અને બીજાશય ફળમાં વિકાસ પામે છે. આવૃતબીજધારી વનસ્પતિઓનું જીવનચક્ર આકૃતિમાં દર્શાવેલ છે. વનસ્પતિ જીવનચક્રો અને એકાંતર જનન. વનસ્પતિઓમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમભાજનથી વિભાજન પામી શકે છે. આ ક્ષમતાને કારણે વિવિધ વાનસ્પતિક દેહોનું નિર્માણ થાય છે. એકકીય અને એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. ફલનને અનુસરીને ફલિતાંડ પણ સમવિભાજનથી વિભાજિત થઈ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ દેહ દ્વારા અર્ધીકરણથી એકકીય બીજાણુઓ ઉદ્ભવે છે. આ એકકીય બીજાણુ ફરી પાછા સમવિભાજનથી વિભાજિત થઈ ફરી એકવાર એકકીય વનસ્પતિ દેહની રચના કરે છે. આથી કોઈપણ લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતર જનન થાય છે. આ જ રીતે વિવિધ વનસ્પતિ સમૂહો અને તે જ રીતે સ્વતંત્ર વનસ્પતિઓ નીચે પ્રમાણેની વિવિધ જીવનચક્રની ભાતોમાં તેમને રજૂ કરે છે. બીજાણુજનક પેઢી ફક્ત એકકોષીય ફલન દ્વારા રજૂ થાય છે. તે મુક્તજીવી બીજાણુજનક નથી. ફલિતાંડમાં અર્ધીકરણ થવાના પરિણામે એકકીય બીજાણુઓનું નિર્માણ થાય છે. એકકીય બીજાણુ સમવિભાજનથી વિભાજિત થઈ અને જન્યુજનકનું નિર્માણ કરે છે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી પ્રકાશ સંશ્લેષી તબક્કો છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહે છે. વોલ્વોક્સ, સ્પાયરોગાયરા જેવી ઘણી લીલ અને ક્લેમિડોમોનાસની કેટલીક જાતિઓ તેમના જીવનચક્રની આવી ભાત રજૂ કરે છે. તેનાથી ભિન્ન એવો બીજો પ્રકાર કે જેમાં દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી અને સ્વતંત્ર તબક્કો છે. જન્યુજનક તબક્કો એકલ કે થોડાક કોષીય એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે. આ પ્રકારનું જીવનચક્ર દ્વિવિધ જીવનચક્ર કહે છે. ફ્યુકસ લીલની જાતિ આ ભાત દર્શાવે છે. તદુપરાંત બીજી બીજધારી
દાખલા તરીકે અનાવૃત કે આવૃત બીજધારી વનસ્પતિઓ કેટલીક વિવિધતાઓ સાથે આ ભાતને અનુસરે છે. તેમાં જન્યુજનક તબક્કો થોડાકથી બહુકોષીય હોય છે. દ્વિઅંગીય અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ એક દ્વિવિધ પ્રદર્શિત કરે છે. બંને તબક્કાઓ બહુકોષીય છે, તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદા પડે છે. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસંશ્લેષી સુકાયક કે સીધો તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે અને તે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે આવે છે. બધી દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્ર ભાત રજૂ કરે છે. દ્વિકીય બીજાણુજનક એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશસંશ્લેષી વાહક પેશી દ્વારા વનસ્પતિ દેહ દ્વારા રજૂ થાય છે. તે બહુકોષીય મૃતોપજીવી સ્વયંપોષી સ્વતંત્ર પરંતુ ટૂંકજીવી એકકીય જન્યુજનક સાથે એકાંતરે આવે છે. આવી ભાત એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખાય છે. બધી જ દ્વિઅંગી વનસ્પતિઓ આ ભાત પ્રદર્શિત કરે છે. રસપ્રદ રીતે, જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે છે, તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલીસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ કે જે એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે.